Good morning, students. Myself, Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM, Ahmedabad. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 3 ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેયની અંદર સ્ટાર્ટ કરીએ છીએ. પાર્ટ 1 અને 2 ની અંદર આપણે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કેવી રીતે થાય, એમાં કુલ કેટલા પદ મળે, તો એની ચર્ચા કરી હતી અને એને રિલેટેડ આપણે સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ કર્યું હતું. હવે પાર્ટ 3 ની અંદર હવે આપણે એમાં આગળ કન્ટિન્યુઅસ કરીએ છીએ. તો કે x પ્લસ વાય રેઝ ટુ n નું વિસ્તરણ આપણે જોયું કે n ઘાત હોય તો ટોટલ એના પદ n પ્લસ 1 મળે, બરાબર. ઓકે, હવે એનું આપણે વ્યાપક સ્વરૂપ જનરલ ટર્મ જોવાનું છે. તો આપણે પહેલાં તો x પ્લસ વાયની n ઘાતનું વિસ્તરણ કરીએ છીએ. જો તો અહીં આગળ આપણી પાસે x પ્લસ વાય એની n ઘાત છે, આનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલું તો મળે સહગુણક મળે nc0, x ની n ઘાત અને y ની કેટલી ઘાત થશે અહીંયા આગળ 0 ઘાત. ઓકે, એટલે પહેલું પદ છે એની ઘાત મેક્સિમમથી ઘટીને 0 થશે અને બીજા પદની ઘાત 0 થી વધીને મેક્સિમમ n ઘાત થશે. સહગુણક nc0 nc1 એ રીતે વધતા જશે. તો સેકન્ડ ટર્મ આવશે nc1 x રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ y ની 1 ઘાત, nc2 x રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ y સ્ક્વેર અપ ટુ શું થશે અહીંયા આગળ ncn x ની n માઇનસ n એટલે શું થઈ જશે અહીંયા આગળ 0 ઘાત અને y ની n ઘાત. તો આ આપણે વિસ્તરણ આપણે ચર્ચા કરી હતી. ઓકે, તો હવે એનું વ્યાપક પદ જોઈએ છે, બરોબર. તો વ્યાપક પદ શું થાય? તો વ્યાપક પદ એટલે આના પરથી આપણે કોઈ પણ ટર્મ જોઈતું હોય. ધારો કે આપણને એવું કહેવામાં આવે કે x પ્લસ વાય રેઝ ટુ 6 ઘાત છે, એના વિસ્તરણમાં ચોથું પદ કયું છે? તો આપણે ફક્ત ચોથા પદની જ જરૂર છે, બીજા કોઈ પદની જરૂર નથી. x પ્લસ વાયની 20 ઘાત છે, તો એમાં 11મું પદ કયું છે, 8મું પદ કયું છે, પર્ટિક્યુલર કોઈ પદ પૂછે. હવે એ પદ માટે આપણે બધાનું વિસ્તરણ કરવાનું શક્ય બને નહીં, કેમ કે 20 ઘાત હોય તો 21 પદ આવે, એટલે ત્યાં સુધી વિસ્તરણ કરવું આપણા માટે ડિફિકલ્ટ થઈ જાય. એટલે પર્ટિક્યુલર કોઈ એક ટર્મ્સ એટલે કે કોઈ એક પદ આપણે જો મેળવવું હોય તો એનું વ્યાપક જે સૂત્ર છે એ સૂત્ર પરથી આપણે ખૂબ સરળતાથી મેળવી શકીએ છીએ. તો એ સૂત્ર છે tr પ્લસ 1 બરાબર ncr. ઓકે, આ વ્યાપક પદ છે આપણી પાસે. t એટલે ટર્મ, r પ્લસ 1 એટલે r પ્લસ 1મું પદ, ncr x રેઝ ટુ n માઇનસ r ઇન્ટુ y રેઝ ટુ r. હવે આ પદ છે, આ પદની અંદર આપણે ધારો કે પહેલું પદ જોઈએ છે. પહેલું પદ, તો પહેલું પદ એટલે t1, એને સંકેતમાં આપણે t1 કહીશું. મારે અહીંયા t1 જોઈએ છે, તો મારે r ની વેલ્યુ શું મૂકવી પડે? તો t1 મેળવવું હોય તો r બરાબર 0 મૂકવા પડે. તો r બરાબર 0 મૂકો, nc0, જો પહેલું પદ સેટ થઈ ગયું. x ની n માઇનસ 0 એટલે n અને y ની 0 એટલે પહેલું પદ મળી ગયું. મારે બીજું પદ જોઈએ છે, તો t2 કહેવાય સંકેતમાં. તો t2 મેળવવા માટે મારે r બરાબર કેટલા મૂકવા પડે? 1 મૂકવા પડે. 1 મૂકો એટલે 1 પ્લસ 1 2, t2 થઈ ગયા. nc1 x ની n માઇનસ 1 અને y ની 1 ઘાત એટલે આપણને બીજું પદ મળે. ત્રીજું પદ મેળવવું છે તો મારે r બરાબર એટલે કે t3 મેળવવા r બરાબર 2 મૂકો એટલે 3 થઈ જાય. nc2 x રેઝ ટુ n માઇનસ 2 અને y2. અને એ જ પ્રમાણે nમું પદ જોઈતું હોય તો r ની જગ્યાએ n મૂકો એટલે n પ્લસ 1 થાય. ઓકે, ncn x ની n માઇનસ n એટલે 0 અને y ની n ઘાત. એટલે પર્ટિક્યુલર કોઈ પદ આપણે જોઈતું હોય તો આ આપણી પાસે જે વ્યાપક સૂત્ર છે, આ સૂત્ર tr પ્લસ 1 નું છે. અને આપણને ખ્યાલ છે કે n ઘાત હોય એટલે કુલ પદ કેટલા આવે? n પ્લસ 1 પદ આવે. એટલે r બરાબર n મૂકો એટલે આપણને શું મળી જાય? n પ્લસ 1 એટલે છેલ્લું પદ મળી જાય. એટલે ગમે તેટલામાં પદ જોઈતું હોય આપણે તો પર્ટિક્યુલર એ જ પદ આપણને ડાયરેક્ટ મળી જાય. તો આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય, એનો સહગુણક શોધવો હોય, એની ઘાત શોધવી હોય તો આપણે ખૂબ સરળતાથી આ પદ મુજબ, આ સૂત્ર મુજબ આપણે શોધી શકીએ છીએ. એક્ઝામ્પલ્સની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું એટલે આ વધારે પોઈન્ટ્સ ક્લિયર થશે. ઓકે, નેક્સ્ટ. તો આ એક્સરસાઇઝની અંદર બે ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે વ્યાપક પદ. તો એ તો આપણે સૂત્ર જોઈ લીધું, ફક્ત એમાં આપણે કિંમત મૂકવાની છે જે પ્રમાણે પદ જોઈએ તે રીતે. હવે જોઈએ તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આવે છે મધ્યમ પદ. ઓકે, એટલે આપણે જોઈએ તો ધારો કે 8 ઘાત હોય. ઓકે, તો એનું વિસ્તરણ કરવામાં આવે એટલે આપણને કુલ 9 પદ મળે, બરોબર. તો 9 પદની અંદર એનું મધ્યમ પદ જ શોધો.
ખાલી. તો મધ્યમ પદ શોધવું હોય તો 9 હોય તો વિચારો એનું મધ્યમ પદ કયા નંબરનું પદ આવે પહેલા એ આપણે ડિસાઈડ કરવું પડે. એટલે આપણે થોડું નાની સંખ્યા છે 9 પદ એટલે આપણે ડાયરેક્ટ વિચારી શકીએ કે 4 પદ અને 4 પદ આ બાજુ છોડી દો એટલે વચ્ચે 5મા નંબરનું પદ હશે ને એનું મધ્યમ પદ હશે. બરોબર? ઓકે, એટલે 5મા નંબરનું પદ એનું મધ્યમ પદ થાય તો 5મું પદ શોધવાનું ખાલી, બીજા કોઈની જરૂર નથી. હવે ધારો કે 5 ઘાત આપી હોય તો આપણને 6 ઘાત મળે એટલે 6 પદ મળે વિસ્તરણના, 1 ઘાત વધારે મળે. બરોબર? એ જે ઘાત છે એના કરતા એક વધારે ટર્મ મળે આપણને. બરોબર? 5 ઘાત હોય તો 6 પદ મળે. હવે 6 પદ હોય તો જો ધારો કે 1 2 3 4 5 6 6 પદ છે તો મધ્યમ પદ શું થાય? તો આપણને મધ્યમ પદ 2 મળે. કયા કયા? તો કે અહીંયા જે પદ છે આ મધ્યમ પદ હશે એનું. તો કયા નંબરનું થયું? ત્રીજું અને ચોથું. તો અહીંયા તો ઘાત નાની છે તો આપણે અહીંયા આગળ ચર્ચા કરી શકીએ છીએ ડાયરેક્ટ, પણ મોટી ઘાત હોય તો આપણે એને કઈ રીતે શોધવું તો એના માટેના સૂત્રો છે એની ચર્ચા કરીએ. તો જો નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે મધ્યમ પદ અથવા પદો. કારણ એટલા માટે લખીએ છીએ કેમ કે એક કરતા વધારે પણ મધ્યમ પદ હોઈ શકે. બરોબર? હવે એનો આધાર રહ્યો છે ઘાત ઉપર. તો આપણે અહીંયા ઘાતની ચર્ચા કરીએ તો કે ઘાત કેટલી છે? તો કે ઘાત જો યુગ્મ હોય, ઓકે, એટલે કે બેકી સંખ્યા હોય તો એક જ મળે કેમ કે એના વિસ્તરણના કુલ પદ અયુગ્મ થઈ જાય. એટલે પહેલો પોઈન્ટ કે જો x + y માં n બરાબર યુગ્મ હોય, ઓકે, ઘાત આપણને યુગ્મ આપી હોય તો એના વિસ્તરણના કુલ પદ કેટલા થઈ જાય? n+1. યુગ્મ હોય તો વિસ્તરણના કુલ પદ કેટલા થઈ જાય? n+1. અને એ કેવા થઈ જાય? અયુગ્મ થઈ જાય. અને અયુગ્મ હોય ને, કુલ અયુગ્મ પદ છે તો આપણને એક જ મધ્યમ પદ મળે. ઓકે, માટે એક જ મધ્યમ પદ મળે. પહેલા એ આપણે ડિસાઈડ કરીશું કે કેટલા મધ્યમ પદ મળે. એટલે અહીંયા આપણે જોયું તો એક જ મધ્યમ પદ મળે. અને એ મધ્યમ પદ કયું હશે? તો મધ્યમ પદ બરાબર કયા નંબરનું પદ હશે? તો હમણાં આપણે જોયું કે ધારો કે 6 ઘાત હોય x + y ની 6 ઘાત તો 7 પદ મળે આપણને. તો જો 4 ને 3 7, તો અહીંયા ચોથા નંબરનું પદ, ફોર્થ ટર્મ છે ને એનું મધ્યમ પદ થયું. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણને 10 ઘાત આપી હોય તો કેટલા પદ મળે આપણને? 11. 4 2 6 2 8 અને 3 11 પદ મળે. જો 10 ઘાત હોય તો 11 મળે. તો બંને બાજુથી આપણે 5 5 છોડી દઈએ એટલે આ છઠ્ઠા નંબરનું પદ એ આપણું શું થયું? મધ્યમ પદ થયું. હવે કેવી રીતે શોધવું? તો જો આપણી પાસે n જે ઘાત હોય ને એ ઘાતની અંદર આપણે શું કરવાનું? 2 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 2. એટલે n હોય ને તો n + 2/2 એટલે 6 + 2 8, 8/2 એટલે 4 એટલે ચોથું પદ. ઓકે, મળી ગયું મધ્યમ પદ. હવે જુઓ આપણે અહીંયા 10 ઘાત હતી તો 10 મૂકો, 10 + 2 12, 12/2 એટલે છઠ્ઠું પદ. ધારો કે આપણને 4 પદ હોય તો 5 મળે અહીંયા આગળ, તો ત્રીજા નંબરનું પદ. તો આપણે શું કરવાનું? જે ઘાત હોય ને એ ઘાતમાં 2 ઉમેરવાના /2. એટલે અહીંયા આગળ એટલે 4 ઘાત હોય તો 5 પદ મળે. 4 ને 2 6 અને ભાગ્યા 2 એટલે 3. એટલે ત્રીજા નંબરનું પદ એનું મધ્યમ પદ હશે. એટલે મધ્યમ પદ શું થાય એનું? n + 2/2 અથવા આટલામું પદ જે હશે ને એ એનું મધ્યમ પદ હશે. એટલે આપણને મધ્યમ પદ શોધવું પણ ખૂબ સરળતાથી મળી જાય. ધારો કે આપણને મળે મધ્યમ પદ અહીંયા આગળ n બરાબર આપણને 8 આપ્યા હોય તો 8 ને 2 10, 10/2 એટલે કેટલા થશે? 5મું પદ. બરોબર? એટલે આપણને 5મું પદ મળે મધ્યમ પદ. તો 5મું પદ એટલે T5 શોધવાનું થયું. અને T5 કેવી રીતે શોધશો? તો આ સૂત્રની અંદર r બરાબર 4 મૂકી દેશો એટલે તમને 5મું પદ મળે. એક્ઝામ્પલની અંદર આપણે ડિટેલ્સમાં જોઈશું. અત્યારે આપણે ફક્ત સૂત્રોની ચર્ચા કરીએ છીએ, નિયમની. ઓકે, ચલો નેક્સ્ટ. હવે એના પછીનો પોઈન્ટ જોઈએ. તો હવે જો n આપણને અયુગ્મ આપ્યા હોય તો પહેલી કન્ડિશનમાં આપણે લીધું ઘાત યુગ્મ હોય. બરોબર? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે જો x + y માં n કેવા હોય? અયુગ્મ હોય. તો ઘાત અયુગ્મ હોય તો વિસ્તરણના કુલ પદ માટે વિસ્તરણના કુલ પદ કેટલા થાય? તો કે n+1. અને એ કેવા હશે? યુગ્મ હશે. યુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળે. ઓકે, તો માટે 2 મધ્યમ પદ મળે. 2 મધ્યમ પદ મળે. તો બંને મધ્યમ પદ કયા હશે?
ઓકે, તો આપણે એક ચર્ચા કરીએ. ધારો કે આપણે 4 ઘાત લઈએ, x પ્લસ y ની કેટલી ઘાત લઈએ? 4. ઓકે, આપણે અયુગ્મ લેવાની છે એટલે 5 ઘાત લઈએ તો કુલ કેટલા પદ મળે? 6 પદ. તો જો 6 લખીએ, 6 થયા. તો મિડલમાં 2 મધ્યમ પદ મળ્યા. કયા કયા? તો કે ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું. બરોબર. ઓકે, તો 2 મધ્યમ પદ મળે એટલે ત્રીજું અને ચોથું બંને શોધવાના છે. હવે ત્રીજું શોધવું હોય તો આ સૂત્રમાં r બરાબર 2 મૂકવાના અને ચોથું પદ જોઈતું હોય તો r બરાબર 3. એટલે ટૂંકમાં મધ્યમ પદ શોધવા માટે પણ આનું જરૂર પડશે. હવે જોઈએ તો ત્રીજું અને ચોથું એટલે વ્યાપક સૂત્ર જોવું હોય તો આપણે શું કરવાનું કે જે ઘાત છે ને એમાં 1 ઉમેરો એટલે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું પદ મળે. હવે ઘાતમાં 2 ઉમેરો. ઓકે, તો શું થાય? ઓકે, પહેલા 1 ઉમેર્યા અને હવે 2 તો 2 માટે તો કોનું સૂત્ર હતું? યુગ્મનું. ઓકે, હવે 3 ઉમેરો તો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4. એટલે જે પદ આવ્યું એના પછીનું તો આવવાનું જ છે, પણ છતાંય સૂત્ર શું થશે? n+1/2 અને n+3/2. ઓકે, તો મધ્યમ પદ બરાબર સૂત્ર કયું થશે? n+1/2 મૂળ પદ અને બીજું કયું થશે? n+3/2 મૂળ પદ. આપણને 2 મધ્યમ પદ મળે, એક n+1/2 અને n+3/2. અને જો વચ્ચે સિક્વન્સ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, જો સિક્વન્સ જો n+1/2 n+2/2 n+3/2, એમાં n+2/2 એ અહીંયા આવે અને n+1/2 n+3/2 આપણને 2 મધ્યમ પદ માટે મળે. ઓકે, એટલે કોઈ પણ આપણે મધ્યમ પદ શોધવા હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે એના મધ્યમ પદ કયા નંબરના છે એ મળશે. નંબર મળી જાય, ધારો કે 8મું પદ હોય કે 10મું પદ હોય, પછી એ આપણે વ્યાપક સૂત્રમાં 8મું પદ શોધવું હોય તો r બરાબર 7 મૂકી અને એ પદ શોધી શકો છો. એટલે આપણને એનું મધ્યમ પદ મળી જાય. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્સરસાઇઝ 8.2 ની અંદર તો 2 પ્રકારના પ્રશ્નો આવશે. એક તો પહેલું આવશે કે પર્ટિક્યુલર કોઈ પદ શોધો. આપણે વિસ્તરણ નથી કરવાનું. 10 ઘાત હોય ઓકે તો 11 પદ મળે, નો ડાઉટ. ઓકે, તો એ તો વિસ્તરણ આવડે જ છે, પણ વિસ્તરણ કરીને 5મું પદ નથી શોધવાનું. ઓકે, આપણે ડાયરેક્ટ એનું 5મું પદ જ શોધીશું, જેની જરૂર છે એ જ શોધીશું. 10 ઘાત હોય તો 11 પદનું વિસ્તરણ પણ આપણને આવડે છે, શોધી શકીએ. પણ એ એક પદ 5મા નંબરના પદ મેળવવા માટે થઈને બાકીના બધા પદ પણ આપણે શોધીએ છીએ. એવું નહીં, ફક્ત જે પદ કીધું છે પર્ટિક્યુલર કોઈ એક પદ શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. tr+1 બરાબર NCR x⁻n−r y⁻r. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો આ જ સૂત્ર પર આધારિત હવે એને કેટલા મધ્યમ પદ મળે. ઓકે, જો એની ઘાત ઉપર આધાર છે, ઘાત અયુગ્મ હોય તો આપણને નંબર ઓફ ટર્મ્સ યુગ્મ મળે, યુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળે, અને જો ઘાત બેકી હોય તો એના કુલ પદ અયુગ્મ થઈ જાય. બરોબર, એટલે એક જ મધ્યમ પદ મળશે આપણને. તો એક મધ્યમ પદ શોધવાનો ટોપિક, એના પછી કોઈ પણ પદ શોધવું હોય, કોઈ પણ ઘાતનો સહગુણક શોધવો હોય તો આપણે આ વ્યાપક સૂત્રની મદદથી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝની અંદર સોલ્વ કરીશું. નાઉ એક્સરસાઇઝ 8.2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 1. x+3 ની 8 ઘાતમાં x ની 5 ઘાતનો સહગુણક મેળવો. જો વિદ્યાર્થી મિત્રો, x+3 ની 8 ઘાતનું વિસ્તરણ આપણે કરી શકીએ છીએ. કેટલા પદ મળે? 9. પરંતુ એ 9 પદમાં આપણે ક્યાંક x ની 5 ઘાત વાળું પદ આવતું હશે. બરોબર, તો એનો ખાલી સહગુણક જ શોધવાનો છે. તો એના માટે આપણે બધા જ પદ મેળવીશું નહીં, પર્ટિક્યુલર એ પદ જ મેળવીશું. કેવી રીતે મેળવીશું? તો આપણો વ્યાપક સૂત્ર હતું tr+1 નો એનો ઉપયોગ કરીશું. તો પહેલા તો આપણે એના વ્યાપક સૂત્રમાં સરખાઈએ તો સૌથી પહેલા તો જુઓ અહીંયા આગળ x બરાબર કેટલા? તો કે x, y બરાબર કેટલા? 3 અને n બરાબર કેટલા? 8. કેમ કે આપણે જે સૂત્ર જોયું એ x + y ની n ઘાત સ્વરૂપે જોયું, એટલે આપણે x, y અને n ને કમ્પેર કરીએ અને હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો tr+1 ની સૂત્ર છે આપણી પાસે NCR x⁻n−r y⁻r. ક્યારેક ઘણી વખત સૂત્રમાં a અને b નો પણ ઉપયોગ થાય ચલ તરીકે. અહીંયા x અને y ની જગ્યાએ a અને b લઈ લો તો એ a + b નું હોલ⁻n નું વિસ્તરણ હશે. ઓકે, એટલે આનું સૂત્ર NCR a⁻n−r b⁻r પણ કહી શકાય છે. ઓકે, તો આપણે a, b અને n ને કમ્પેર કરવા પડે, એટલે તમે ચલ અહીંયા આગળ બદલી શકો છો સૂત્રનું. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો કિંમત મૂકીએ આપણે tr+1 બરાબર NCR
n કેટલા તો કે 8 છે આપણી પાસે, r ખબર નથી, x એટલે x છે એઝ ઇટ ઇઝ, 8 - r અને y એટલે 3/r. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ એ મેઇન ફોકસ કરવાનું છે કે આ વિસ્તરણમાં ક્યાંય x વાળું પદ છે? હા, એક જ પદ છે. તો જેટલા કદાચ એક કરતા વધારે હોય ને તો બધાને આપણે સજાતીય પદ કહેવાય એટલે સાથે લખવા પડે, એટલે એનું સાદું રૂપ આપવું પડે, સિમ્પલેસ્ટ ફોર્મ લાવવું પડે. અહીંયા આગળ એક જ જગ્યાએ છે એટલે ઓલરેડી આપણી પાસે છે જ, બરોબર. એટલે જો હું એને અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ ઇન્ટુ 3/r અને x/8 - r હું અહીંયા પાછળ લખું છું, બરોબર. હવે મારે x ની 5 ઘાત જોઈએ છે, વિચારજો હો. તો મારે x ની 5 ઘાત જોઈએ તો અહીંયાથી જ મળશે, બરોબર. તો x ની 5 ઘાત મેળવવી હોય તો મારે r કેટલા મૂકવા પડે? તો r ની જગ્યાએ અહીંયા આગળ આપણે શું મૂકવું પડે? તો આપણે કમ્પેર કરી શકીએ છીએ. જો અહીંયા આગળ અહીંયા નેક્સ્ટ પોઈન્ટ, x ની કેટલી ઘાત? 5 ઘાત મેળવવા આપણે 8 - r ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. તો 5 મૂકી દો અને r ને કરતા બનાવો. તો r બરાબર શું થાય? r આ બાજુ જશે, 8 માંથી 5 જશે એટલે 3. તમારે r બરાબર કમ્પલસરી 3 મૂકવા પડે. જો 3 મૂકો તો તમને 5 ઘાત મળે. તો આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે એને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ, બરોબર. અને આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો r બરાબર 3 પરિણામ 1 માં મૂકતા. તો નેક્સ્ટ સ્ટેપ આવશે r બરાબર 3 પરિણામ 1 માં મૂકતા. તો જો પરિણામ 1 માં મૂકીએ છીએ એટલે આપણને t3 + 1 8c3 3/3 અને x/8 - 3. ઓકે. હવે તમને અહીંયા આગળ એ પણ ક્લિયર થવું જોઈએ કે એની x ની 5 ઘાત વાળું પદ એ કયા નંબરનું હશે? તો ચોથા નંબરનું પદ એ x ની 5 ઘાત વાળું હશે. ઓકે. એટલે t4 આપણને મળશે. તો t4 8c3 એટલે 8 × 7 × 6 અને અહીંયા આગળ 3 × 2 × 1. 3 થી આપણે રિવર્સ જઈશું, સંચયનો ઉપયોગ થાય છે. 3 ની 3 ઘાત એટલે અહીંયા કેટલા થાય? 27 અને x ની 5 ઘાત, બરોબર. તો અહીંયા આગળ જો 3 × 2 = 6 એટલે t4 બરાબર શું મળે આપણને? જુઓ અહીંયા આગળ 8 × 7 = 56 અને 56 ગુણ્યા શું કરીશું આપણે? 27 એટલે આપણને જવાબ મળી જશે. ઓકે. 56 × 27 કરીએ એટલે આપણને મળે 1512 એટલે 1512 x/5. ઓકે. તો અહીંયા આગળ આપણો પ્રશ્ન પૂરો થાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સ્ટોપ કરી દે છે, પરંતુ પ્રશ્ન આપણો કયો છે એ ફોર્મેટ એનો આન્સર લખો. x ની 5 ઘાતનો સહગુણક, તો x ની 5 ઘાતનો સહગુણક, તો x ની 5 ઘાતનો સહગુણક શું થાય? 1512. આગળ જે ગુણાયેલું છે એ સહગુણક છે, x/5 અંદર આવે નહીં, એટલે 1512 એ આપણો x ની 5 ઘાતનો સહગુણક મળે. હવે એ જ પ્રમાણે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તમને એવું કહેવામાં આવે કે x ની 7 ઘાતનો સહગુણક મેળવો, તો કોઈ વાંધો નહીં, આપણે 8 - r ને કોની સાથે સરખાવવાના? 7 સાથે. 7 સાથે સરખાવો એટલે અહીંયા આગળ r બરાબર કેટલા મૂકવા પડે તમારે? 1 મૂકવા પડે. એટલે અહીંયા આગળ 1 મૂકો તો તમને 7 ઘાત મળે. એટલે આખા પદની અંદર r ની જગ્યાએ 1 મૂકી દેવાના. એટલે જેવો પ્રશ્ન એ પ્રમાણે તમને એનો જવાબ મળે. ઓકે. ચલો હવે નેક્સ્ટ એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. એ જ પ્રમાણે a - 2b ની 12 ઘાત, એમાં ક્યાંક છે ને એનું વિસ્તરણ કરવામાં આવે ને એટલે 13 પદ મળે. એમાં એક પદ a ની 5 ઘાત અને b ની 7 ઘાત વાળું આવતું હશે. તો એનો સહગુણક ખાલી જગ્યા છે એટલે એ આપણે શોધવાનો છે. તો આપણે અહીંયા ચર્ચા કરીએ તો બોલો x બરાબર કેટલા? તો કે a. y બરાબર કેટલા? તો -2b વિથ સાઇન લખીશું અને n બરાબર કેટલા? 12. અને આપણું વ્યાપક જે સૂત્ર છે આ સૂત્રની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ. તો આપણી પાસે tr + 1 નું સૂત્ર છે, ncr x/n - r × y/r, બરોબર. હવે આપણે એમાં x, y અને n ની કિંમત મૂકી દઈએ છીએ. તો tr + 1 બરાબર ncr એટલે 12cr, x એટલે a ની 12 - r, y એટલે -2b ની r ઘાત. ઓકે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી નાખે છે -2b ની r ઘાત. ઓકે. મિનિંગ આખો ચેન્જ થઈ જશે એટલે ધ્યાન રાખીશું. ઓકે. આખું પદ છે -2b એટલે કૌંસ કરવો જરૂરી છે. ઓકે. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે હવે આપણું સાદુરૂપ આપીએ. તો a અને b આપણે પદ જોડે જોઈએ છે તો આપણે જોડે લખીશું. તો જોઈએ નેક્સ્ટ સ્ટેપ. tr + 1 બરાબર 12cr, અહીંયા આગળ a ની 12 - r. હવે જો અહીંયા આગળ -1 ની r, 2 ની r, માઇનસ ની ઘાત પણ ચેન્જીસ થાય, કારણ એક અયુગ્મ હશે r ની વેલ્યુ તો માઇનસમાં જવાબ આવશે, યુગ્મ હશે તો એ પોઝિટિવમાં જવાબ આવશે. એટલે -1 ની પણ r,
2 ની પણ r, તમે ડાયરેક્ટ પણ લખી શકો -2 ની r ઘાત, આ પણ તમે લખી શકો છો. બરોબર, ચલો નેક્સ્ટ. હવે અને લાસ્ટ પદ આવશે b ની r ઘાત. તો જુઓ tr + 1 નું સૂત્ર મળે 12cr, પછી આપણે -1 ની r એટલે અચળ બધા પહેલા લખીએ છીએ. બરોબર, અને ઇન્ટુ 2r ઇન્ટુ a ની 12 -r અને b ની કેટલી ઘાત? r ઘાત. તો આપણને એક અહીંયાથી જુઓ સ્ટાન્ડર્ડ ફોર્મ મળ્યું કે સજાતીય પદો બધા જ એક સાથે હોવા જોઈએ. તો જોઈ શકીએ છીએ a અને b બધા સાથે છે અને અચળાંક બધા પહેલા છે. મારે a ની 5 ઘાત જોઈએ છે, તો a ની 5 ઘાત મેળવવું હોય તો 12 ઓછા r કરો એટલે અહીંયા 12 ઓછા કેટલા કરીએ તો 5 મળે, તો 7. ક્લિયર? એટલે r બરાબર 7 મૂકવા પડે. હવે 7 મૂકો એટલે b ની 7 ઘાત પણ સેટ થઈ જશે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ a ની 5 ઘાત b ની 7 ઘાત નો સહગુણક મેળવવા માટે r બરાબર 7, r બરાબર કેટલા મળશે આપણને? 7. ક્યાં મૂકતા? પરિણામ 1 માં મૂકતા. હવે કયા નંબરનું પદ એ a ની 5 ઘાત અને b ની 7 ઘાત હશે? તો r બરાબર 7 મૂકીએ એટલે 8મું પદ હશે. ઓકે, તો r બરાબર આપણે 7 મૂકી દઈએ. t7 + 1 12c7 -1 ની 7 ઇન્ટુ 2⁷ અહીંયા 7 મૂકો એટલે 5 અને b ની 7 ઘાત. આ મળી ગયું. આ આખો એનો સહગુણક છે. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ. તો t8 12c7 ને આપણે 12c5 લખી શકીએ. 12 માંથી 7 પસંદ કરો કે 12 માંથી 5 ના પસંદ કરો, બંનેનો અર્થ સમાન થાય. ઓકે, અહીંયા 7 વાર ઘટાડવા પડશે, એના કરતા બેટર છે આપણે એને 5 વાર ઘટાડીશું. -1 ની 7 ઘાત એટલે -1, 2 ની 7 ઘાત એટલે 128, a ની 5 અને b ની 7 ઘાત. એટલે ફક્ત આપણે આનું વિસ્તરણ કરવાનું છે. તો જો t8 બરાબર 12 ને 5 વાર ઘટાડીએ, 12 11 10 9 8 થઈ ગયા 5 વાર. નીચે શું થશે? 5 થી રિવર્સ એટલે 5 4 3 2 1 અને 100 - 1 અને 128 અને a ની 5 અને b ની 7 ઘાત. હવે જો અહીંયા આગળ 5 દુ 10 અને 4 તરી 12 કેન્સલ, તો t8 કેટલા મળે? 11 × 9 × 8 અને 128 અને આગળ ઓલરેડી માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે. એટલે જો 128 ગુણ્યા 9 8 72 ગુણ્યા 72 ગુણ્યા કેટલા કરીશું આપણે? 11. એટલે આપણને મળશે અહીંયા આગળ 101 376 a ની 5 b ની 7 ઘાત. બરોબર, એટલે અહીંયા આગળ આપણને સહગુણક આપણે શોધવો છે. તો સહગુણક માટે a ની 5 b ની 7 ઘાત નો સહગુણક બરાબર શું થશે? -101 376. આ આપણને આન્સર એનો મળશે. આ રીતે તમને કોઈ પણ ઘાત આપી હોય તો એનું તમારે વ્યાપક સ્વરૂપ પરથી જે પરિણામ 1 મળે એની અંદર r ની વેલ્યુ મૂકી અને તમે અહીંયા આગળ કોઈ પણ પદનો સહગુણક તમે મેળવી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. તો પ્રશ્ન નંબર 3 માં પ્રશ્ન એવું કહે છે કે x² - y ની 6 ઘાતનું વ્યાપક પદ શોધો. વ્યાપક એટલે tr + 1 ની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે રકમને કમ્પેર કરીએ કે અહીંયા આગળ જે સૂત્રમાં આપણે x અને y લઈએ છીએ અને x અને y ના ફોર્મેટમાં જ ક્વેશ્ચન છે, એટલે આપણે એક કામ કરીએ, a અને b પણ લઈ શકાય. ઓકે, તો જો a બરાબર x², b બરાબર -y અને n બરાબર 6. તો tr + 1 નું આપણે સૂત્ર લખીએ તો થાય NCR a⁻n - r અને b⁻r. ઓકે, પેલામાં x⁻n - r y⁻r હતું. તમે a b અચળાંક પણ લઈ શકો છો. અહીંયા આગળ a અને b વેરિયેબલ અહીંયા આગળ જોઈ શકો છો તમે. બરોબર, કેમ કે x એના ફોર્મેટમાં રકમ હતી. તો આપણે અહીંયા આગળ x ની જગ્યાએ x² મૂકવું પડે તો કેપિટલ X અને કેપિટલ Y આપણે ધારવું પડે. તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈશું. બરોબર, જો NCR એઝ ઇટ ઇઝ, a એટલે કેટલા? x², NEN - r, b એટલે -y એની r ઘાત. બરોબર, હવે જો અહીંયા આગળ NCR x ની કેટલી ઘાત થઈ જાય? 2n - 2r. બરોબર, ઇન્ટુ -1 ની r ઇન્ટુ y ની r. જ્યારે પણ કોઈ નેગેટિવ ટર્મ્સ હશે એને પણ અલગ ઘાત આપીશું. તો NCR -1 r
एक्स रेस टू 2n माइनस 2r इंटू वाय रेस टू r। तो आ tr प्लस 1 નું વ્યાપક પદ થઈ ગયું। વ્યાપક પદ એટલે કે x અને y વાળા પદો બધા સાથે જોવા જોઈએ, તો બધા સાથે જ છે અહીંયા આગળ। હવે અહીંથી તમારે કોઈ પણ નંબરનું પદ જોઈએ, ધારો કે 8મું પદ જોઈએ તો r બરાબર 7 મૂકી દો, એટલે સરળતાથી ફક્ત કિંમત મૂકી સાદુરૂપ આપવાનું છે। તો આ એનું શું થઈ ગયું? વ્યાપક પદ। ओके, चलो नेक्स्ट एना पछीनो प्रश्न जोईए कि x² माइनस yx एनी 12 घातना विस्तरणनु व्यापक पद जोईए छे। तो चलो व्यापक पद माटे a बराबर केटला छे? x², b बराबर केटला? माइनस xy अथवा yx लखी सको, अने n बराबर केटला छे? 12। तो tr प्लस 1 ना सूत्रनी अंदर किंमत मूकीशुं तो tr प्लस 1 नु सूत्र छे ncr a रेस टू n माइनस r इंटू b रेस टू r। ncr n एटले आपणी पासे छे अहींया आगळ 12। आ दाखलामां आपणे n ની કિંમત મૂકી દઈએ તો n કેટલા છે? 6, તો અહીંયા આગળ આપણે 6 મૂકી દઈશું। ઓકે, સાદુરૂપ આપવા માટે અહીંયા n ની જગ્યાએ 6 મૂકીએ અને અહીંયા પણ જ્યારે 6 મૂકીશું તો અહીંયા કેટલા થઈ જશે? 6 દુ 12। ઓકે, તો આપણો પરફેક્ટ એનું સાદુરૂપ થશે। ઓકે, અથવા તો છેલ્લે પણ તમે અહીંયા n ની જગ્યાએ 6 મૂકી શકો છો। આપણે જે સ્ટેપ શોધ્યું હતું એમાં પણ n ની જગ્યાએ તમે 6 મૂકી શકો છો, બરોબર। ચલો હવે આપણે અહીંયા આગળ એટલે જો n x અને y ની કિંમત મળી ગઈ। હવે આપણે આ દાખલાની અંદર n ની જગ્યાએ આપણે 12 મૂકીએ છે, r એઝ ઇટ ઇઝ। e ની જગ્યાએ શું છે? તો કે x² એની 12 માઇનસ r ઇન્ટુ b કેટલા છે? તો માઇનસ xy એની કેટલી ઘાત? r ઘાત। હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીએ 12c r એઝ ઇટ ઇઝ। x ની કેટલી ઘાત થઈ જશે? 12 દુ 24 માઇનસ 2r માઇનસ 1 ની r, x ની r અને y ની r, આ દરેકને અલગ અલગ ઘાત આપી શકાય। तो tr प्लस 1 નું આન્સર મળશે આપણને 12cr માઇનસ 1 ની r આપણે સાથે પહેલા લખીએ છીએ। પછી જો હવે સજાતીય પદ x વાળા 2 છે તો આપણે એને સાથે લખવા જોઈએ। ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મ માટે સાદુરૂપ એનું સિમ્પલેસ્ટ ફોર્મમાં x ના પદો સાથે લખીએ તો આધાર સરખો, ઘાતાંકનો શું થાય? સરવાળો। માઇનસ 24 માઇનસ 2r તો હતા પ્લસ r ઇન્ટુ y રેસ ટુ r। ओके, तो હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ tr પ્લસ 1 બરાબર 12cr માઇનસ 1 ની r, x ની 24 માઇનસ r માઇનસ 2r પ્લસ r એટલે માઇનસ r ઇન્ટુ y રેસ ટુ r। તો અહીંયા આગળ આપણે જે tr પ્લસ 1 નું સૂત્ર મળ્યું આ એનું વ્યાપક ફોર્મ છે। હવે આપણે એમાં r ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ મૂકીએ, 5 મૂકીએ તો છઠ્ઠું પદ મળી જાય અહીંયાથી। ઓકે, r ની જગ્યાએ હું જો 6 મૂકું અહીંયા આગળ तो 7મું પદ મળે। મારે પર્ટિક્યુલર y ની 10 ઘાત જોઈતી હોય તો મારે 10 ઘાત મેળવવી હોય તો y ની 10 ઘાત જોઈતી હોય તો r બરાબર 10 મૂકવા પડે તો જ મને એનું 10 ઘાત વાળું પદ મળે, એટલે 11મું પદ થાય। તો આ રીતે તમને જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હોય સહગુણક, ઘાતનો સહગુણક, ઓકે, કે કોઈ પણ નંબરનું પદ તો તમે આ વ્યાપક સૂત્રની મદદથી શોધી શકો છો। नेक्स्ट एग्जाम्पल नंबर 5। 5मा नंबरનો પ્રશ્ન છે x - 2y ની 12 ઘાત ના વિસ્તરણનું ચોથું પદ મેળવો। એટલે 12 ઘાત છે એટલે ટોટલ 13 પદ મળે। એ 13 પદમાં આપણે ચોથું પદ મેળવવાનું છે। ઓકે, એટલે સૌથી પહેલા આપણે એનું વ્યાપક પદ શોધી નાખીએ। તો ચલો અહીંયા આગળ a બરાબર કેટલા થાય? તો કે x, b બરાબર કેટલા? -2y અને n બરાબર કેટલા? 12। तो व्यापक स्वरूप जे सूत्र है tr प्लस 1 નું सूत्र के ncr a रेस टू n माइनस r इंटू b रेस टू r। ओके, હવે આપણે આમાં કિંમત મૂકી દઈશું। તો જો ncr એટલે n કેટલા છે આપણી પાસે? 12, cr a કેટલા? તો કે x એની 12 ઓછા r, b -2y એની r ઘાત। સાદુરૂપ આપીએ તો 12cr x ની 12 ઓછા r इंटू -1 ની r इंटू 2 रेस टू r इंटू y रेस टू r। जो विद्यार्थी मित्रों आ दाखलामां आपणे डायरेक्ट चौथुं पद एटले t4 मेळवવું હોય તો r बराबर 3 પહેલેથી મૂકી શકાય છે, પણ હું અહીંયા પહેલા એનું વ્યાપક સ્વરૂપ મેળવું છું એટલા માટે કે આગળ જતા કદાચ એક સાથે 2 કે 3 પ્રશ્નો પૂછાય કે ચોથું પદ, આ પાંચમું પદ અને આઠમું પદ મેળવો તો વ્યાપક સૂત્ર મેળવ્યું હોય તો સરળ પડશે। તો જો tr + 1 નું સૂત્ર 12cr -1 रेस टू r 2 रेस टू r, अचल बधा साथे लखो, इंटू x रेस टू 12 माइनस r इंटू y रेस टू r। तो जो विद्यार्थी मित्रों अपनी पास आ एनु व्यापक पद थई गयुं, परिणाम नंबर 1। हवे आपने तो अहींया एक ज प्रश्न कीधो छे, कयुं? चौथुं पद मेळवो। तो r बराबर आपणे आमां
3 મૂકી દઈએ, બરોબર। હવે બે પ્રશ્ન પૂછાય, ચોથું, આઠમું અને 10મું શોધો। તો હવે આપણે સમીકરણ 1 માં r બરાબર 3 મૂકો એટલે ચોથું મળે, 10મું પદ મેળવવું હોય તો r બરાબર 9 મૂકો, એટલે આ એક જ પદ સ્ટાન્ડર્ડ થઈ ગયું છે, એમાં ખાલી કિંમત મૂકવાની થાય। ઓકે, જો પહેલેથી તમે મૂક્યું હશે તો બે પદ શોધવાના હોય ત્યારે થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જશે, એટલા માટે આપણે વ્યાપક પદ શોધી અને પછી જ કિંમત મૂકીશું। તો પરિણામ 1 માં r બરાબર કેટલા મૂકતા, 3 મૂકતા t4 મળે, બરોબર। તો આપણને અહીં આગળ t4 શોધવાનું છે, ચોથું પદ। તો t4 એટલે કે 3 મૂકીએ છીએ r ની જગ્યાએ, 12c3 -1/3 2/3 x⁻12 - 3 × y⁻3। ઓકે, હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ, અહીંયા થશે t4 ચોથું પદ, 12c3 એટલે 12 × 11 × 10 / 3 × 2 × 1 -1 નો ક્યુબ એટલે -1, 2 નો ઘન એટલે 8, x⁻12 - 3 એટલે 9 × y⁻3। અહીંયા જોઈએ તો 3 દુ 6 અને 6 દુ 12, તો આપણને t4 મળે। t4 બરાબર શું મળે, જો 11 દુ 22, ઓકે, 22 × 10 × 8, 22 × 10 × 8 × -1, બરોબર। અને x ની 9 અને y નો ક્યુબ, x ની 9 ઘાત અને ગુણ્યા y નો ક્યુબ। તો t4 બરાબર અહીંયા આગળ સાદું રૂપ આપી દઈએ, 22 × 8 કરીએ, ઓકે, એટલે 8 દુ 16 અને 17 176 માઇનસ આગળ મૂક્યા અને ગુણ્યા 10 એટલે 1760, x ની 9 ઘાત y ની 3 ઘાત। પ્રશ્ન આપણને પૂછ્યો તો ચોથું પદ મેળવો, તો આખું પદ થશે। આપણને એવું કીધું હોય ચોથા પદમાં સહગુણક કેટલો, તો -1760 સહગુણક થાય અને ચોથું પદ થશે -1760 x ની 9 ઘાત અને y ની 3 ઘાત। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6, 9x - 1/3 √x એની 18 ઘાત, જ્યાં x ઇઝ નોટ 0 કારણ છેદમાં છે, છેદ 0 થાય નહીં, ઓકે, માટે x એ 0 નથી। નું 13મું પદ શોધો, 13મું પદ શોધવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો 18 ઘાત છે એટલે 19 પદ મળે, એટલે એમાં 13મું પદ આપણે શોધવાનું છે। તો સૂત્ર મુજબ વિચારીએ તો r બરાબર આપણે 12 મૂકવાના થાય, ઓકે। પહેલા આપણે એનું વ્યાપક ફોર્મેટ શોધી શકીએ છીએ, ઓકે, અથવા શરૂઆતથી પણ તમે r બરાબર 12 મૂકી શકો છો। તો જો અહીં a બરાબર કેટલા, તો a બરાબર 9x, b બરાબર કેટલા -1/3 √x એટલે -1/3 × x⁻1/2 પણ લખી શકો, અને n બરાબર કેટલા 18। હવે આપણે અહીંયા આગળ લખી શકીએ, જો પહેલેથી જ આપણે એક જ પદ શોધવાનું છે તો વ્યાપક પદ કદાચ ન શોધો તો ચાલે, પણ ક્યારેક એક કરતાં વધારે પદ હોય તો વ્યાપક પદ હોય તો તમે સરળતાથી શોધી શકો છો। તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે અહીં t13 મેળવવા માટે r બરાબર કેટલા 12 મૂકતા। ચલો હવે આપણે tr+1 નું સૂત્ર લખીએ છીએ, tr+1 બરાબર NCr a⁻n - r × b⁻r। હવે આપણે કિંમત મૂકી દઈએ, ચલો એ r બરાબર કેટલા, તો કે 12 વત્તા 1, n કેટલા તો 18, r કેટલા છે 12, a 9x, n 18 ઓછા r એટલે કેટલા 12, b આપણી પાસે છે -1/3 x⁻1/2 એની કેટલી ઘાત થશે, r એટલે 12 ઘાત, બરોબર। હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ છીએ, 18c12 એટલે થોડુંક ઓકવર્ડ થાય શોધવું, એના કરતાં બેટર છે આપણે શું કરીએ, 18c6 લખી શકીએ, 18 માંથી 12 પસંદ કરો એટલે 18 માંથી 6 ના પસંદ કરો। ચલો 9x એની 18 ઓછા 12 એટલે કેટલી ઘાત થઈ જાય, અહીંયા આગળ 6 ઘાત થશે, ઇન્ટુ -1 ની પણ 12 ઘાત, 3 ની 12 ઘાત અને x ની 1/2 ની 12 ઘાત, એટલે અહીંયા કેટલા થઈ જશે, x ની 6 ઘાત। ક્લિયર, વર્ગમૂળ છે એની 1/2 ઘાત, ઘાતનો ને ઘાતનો ગુણાકાર એટલે 6 ઘાત। હવે અહીંયા આગળ t13 એઝ ઇટ ઇઝ, 18c6, 9 ની 6 ઘાત, x ની 6 ઘાત માઇનસ ની 2 કી ઘાત એટલે 1 થઈ જશે, છેદમાં 3 ની 12 ઘાત, બરોબર, 3 ની 12 ઘાત છે એટલે આપણે અહીંયા આગળ આવું લખી શકીએ, 3 નો વર્ગ અને અહીંયા 6 એટલે જો
ઘાતનો ને ઘાતનો ગુણાકાર એટલે 6 દુ 12 એટલે 3 ની 12 ઘાત લખી શકાય અને ગુણ્યા x ની 6 ઘાત. બરોબર. હવે આપણે થોડુંક સાદું રૂપ આપીએ. જો t13 બરાબર 18c6 ગુણ્યા 9 ની 6 ગુણ્યા x ની 6 ગુણ્યા 1 છેદની અંદર 3 નો વર્ગ એટલે 9 ની 6 અને ગુણ્યા x ની 6 ઘાત આપણે લખી શકીએ. 3 નો વર્ગ એની 6 ઘાત છે એટલે અહીંયા આગળ 3 નો વર્ગ એટલે 9, 9 ની 6 ઘાત આપણે લખી શકીએ. એટલે જોઈ શકીએ છીએ અહીંયા આગળ આ બંને પદ કેન્સલ થશે, 9 ની 6 ઘાત અને x ની 6 ઘાત. એટલે ફક્ત આપણે કોનું સાદું રૂપ આપવાનું થયું 18c6. તો t13 બરાબર 18c6 એટલે 18 ને આપણે 6 વાર ઘટાડીશું. 18 17 16 15 14 13 બરોબર. અને નીચે આપણે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અથવા 6 ફેક્ટોરિયલની વેલ્યુ 720 પણ લખી શકો છો. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 6 તરી 18 બરોબર. અહીંયા 4 ગુણ્યા 4 દુ 8 એટલે 8 દુ 16 બરોબર. અને 5 ઉડાડીએ એટલે 5 તરી 15 એટલે t13 ની વેલ્યુ આપણને મળે 17 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 14 ગુણ્યા 13. એટલે આપણે આનું સાદું રૂપ આપીએ એટલે 13મું પદ આપણને મળી જશે બરોબર. એટલે જો 17 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6 કરી દઈએ ગુણ્યા 6 ગુણ્યા 14 ગુણ્યા 13 એટલે આપણને જવાબ મળે 18,564. 18,564. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આન્સર મળ્યો છે ને એ ક્યાંય x ઉપર આધારિત નથી. એનો અર્થ એવો થયો કે આ જે પ્રશ્ન છે એમાં 13મું પદ છે ને એનું અચળ પદ હશે. અચળ પદ એટલે x થી સ્વતંત્ર, x ઉપર આધારિત નથી, કેમ કે એને 13મા પદમાં ક્યાંય x આવ્યું નહીં, કારણ અહીંયા x ની 6 ઘાત શું થઈ ગયું છે, કેન્સલ થઈ ગયું છે. એટલે એનો અર્થ એવો થયો એનું અચળ પદ છે. ઓકે. એટલે ક્યારેક આપણને અચળ પદ શોધો એવો પ્રશ્ન આવે ત્યારે આપણે x ની ઘાતને 0 સાથે કમ્પેર કરવી પડે. તમને એવું કહેવામાં આવે x ની 5 ઘાતનો સહગુણક શોધો તો તમે x ને 5 ઘાત સાથે કમ્પેર કરો છો. x નું અચળ પદ શોધો તો x ની 0 ઘાત સાથે તમારે એને કમ્પેર કરવું પડે. ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જો પ્રશ્ન શું લખ્યો છે કે 3 - x³ / 6 ની 7 ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ શોધો. ઓકે. એટલે સૌથી પહેલા તો કેટલા મધ્યમ પદ મળે એ નક્કી કરવું પડે. તો શરૂઆતમાં જુઓ તો કે અહીં n બરાબર કેટલા છે 7. n બરાબર 7 એટલે કે અયુગ્મ પદ છે. તો વિસ્તરણના કુલ પદ કેટલા થાય? વિસ્તરણના કુલ પદ બરાબર n+1 એટલે કે 8 થશે, એટલે કે યુગ્મ થશે. યુગ્મ થાય એટલે આપણને 2 મધ્યમ પદ મળે. તો લખીશું માટે 2 મધ્યમ પદ મળે. 2 મધ્યમ પદ મળે. તો માટે મધ્યમ પદ બરાબર કયા થાય? તો n+1/2 મું પદ અને n+3/2 મું પદ બરોબર. અને વચ્ચેનું જે છે ને એ ક્યારે મળે? જ્યારે આપણને એક જ મધ્યમ પદ હોય ત્યારે. તો અહીંયા લખીશું આપણે n+1/2 મું પદ અને n+3/2 મું પદ બરોબર. 2 મળે. હવે આપણે એની કિંમત આમાં મૂકી દઈએ. n કેટલા છે જુઓ 7. 7+1/2 મું પદ અને 7+3/2 મું પદ. એટલે 7 + 1 એટલે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું પદ અને 7 ને 3 10 ભાગ્યા 7 ને 1 8 ભાગ્યા 2 એટલે ચોથું પદ અને કયું થશે? પાંચમું પદ બરોબર. એટલે ચોથું અને પાંચમું પદ આપણે મેળવવાનું થાય. ઓકે. અને મૌખિક પણ ખબર પડી જાય. 7 છે એટલે 8 પદ મળે. ઓકે. 1 2 3 4 5 6 7 8 તો બંને બાજુથી 3 3 છોડી દઈએ એટલે કયા નંબરનું પદ આવે આપણી પાસે? ચોથું અને પાંચમું. એના મધ્યમ પદ થાય બરોબર. એટલે ચોથું અને પાંચમું પદ આપણે મેળવવાનું છે. હવે આપણે TR+1 ના સૂત્રમાં કિંમત મૂકી દઈશું. ચલો. a બરાબર કેટલા છે 3, b બરાબર -x³ / 6 અને n બરાબર કેટલા છે 7. TR+1 નું સૂત્ર લખીએ તો TR+1 બરાબર NCR a⁻n - r અને b⁻r. હવે
n કેટલા છે આપણી પાસે? n આપણી પાસે 7. r એઝ ઇટ ઇઝ. અત્યારે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ મેળવીએ છીએ. 2 દાખલા ગણવાના છે. ચોથું પદ એટલે પહેલા r બરાબર 3 મૂકવા પડે અને પછી આપણે r બરાબર 4 મૂકીશું. તો a કેટલા છે? 3. એની n એટલે 7 ઓછા r. b માઇનસ એક્સ ક્યુબ અપોન 6 એની આખાની કેટલી ઘાત છે? r ઘાત. ઓકે, એટલે આપણે એનું મેક્સિમમ સાદુરૂપ આપી દઈએ. જુઓ, tr પ્લસ 1 બરાબર c1c r, 3 ની c1 માઇનસ r, માઇનસ 1 ની r, x ની 3r. ઓકે, ઘાતનો ને ઘાતનો ગુણાકાર અને છેદની અંદર 6 ની r ઘાત. તો જો અહીંયા મેક્સિમમ આપણે એનું સાદુરૂપ આપી દીધું છે, બરોબર. અને હવે આપણે એમાં r ની કિંમત મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. ઓકે, બધા જ અચળાંક સાથે છે. x વાળું પદ પણ એક જ પદ છે. હવે આપણે મેળવવાનું છે કયું પદ? ચોથું પદ. ઓકે, તો t4 મેળવવા r બરાબર 3 પરિણામ 1 માં મૂકતા. તો પરિણામ 1 માં r બરાબર 3 મૂકી દઈએ એટલે આપણને t4 મળી જશે, બરોબર. ઓકે, અને આમાં મેક્સિમમ આપણે સાદુરૂપ આપેલું છે એટલે 7c શું થશે અહીંયા આગળ? 3. 7c 3 ઇન્ટુ 3 ની 7 ઓછા 3 ઇન્ટુ માઇનસ 1 ની 3 ઘાત ઇન્ટુ x ની 3 ઇન્ટુ 3 અને છેદની અંદર આપણી પાસે છે 6 ની 3. ઓકે, r ની જગ્યાએ આપણે ફક્ત દરેક જગ્યાએ શું મૂકી દીધું? 3 મૂકી દીધા. તો માટે t4 બરાબર 7c3 એટલે 7 6 5 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ની 7 ઓછા 3 એટલે 3 ની 4 ઘાત થાય. માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1. x ની 9 ઘાત. 6 ની 3 ઘાત. ઓકે, એટલે 6 3 વાર પણ લખી શકાય અથવા આપણે એને 3 નો વર્ગ લખી શકાય એટલે આપણે 3 ની 6 ઘાત લખી શકીએ અહીંયા આગળ, બરોબર. ઓકે, 3 ની 6 ઘાત. કેમ કે 6 એટલે ઓકે સોરી અહીંયા આગળ જુઓ 6 ની 3 ઘાત છે એટલે 2 ગુણ્યા 3 લખાય અને બંનેની આપણે 3 ઘાત આપણે લખી શકીએ અથવા 6 ને 3 વખત લખી નાખીએ આપણે, બરોબર. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા સાદુરૂપ આપો એટલે અહીંયાથી 3 દુ 6 કેન્સલ થઈ જશે. 3 ની 4 ઘાતને આપણે 81 પણ લખી શકીએ અથવા 3 ને 4 ઘાત લખી શકાય, બરોબર. હવે આપણે સાદુરૂપ આપીએ. જુઓ, તો t4 બરાબર 7 પંચા 35, 81 એટલે 3 વડે કેન્સલ થશે એટલે 9 વડે કેન્સલ, 3 વડે કેન્સલ કરીએ એટલે અહીંયા આગળ આવે 27. 3 વડે કેન્સલ કરો એટલે 2. 3 વડે કેન્સલ કરીએ એટલે 9 અને 3 દુ 6. 3 દુ 6 અને 3 તરી 9 એટલે ઉપર આવશે 3. એટલે હવે 7 પંચા 35 ગુણ્યા 3 ગુણ્યા માઇનસ 1 અને x ની કેટલી ઘાત થશે? 9 ઘાત. તો જુઓ, t4 બરાબર 7 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા માઇનસ 1 અને x ની 9 ઘાત અને છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. તો સાદુરૂપ આપી દઈએ અહીંયા આગળ 7 તરી 21 પંચા 105 એટલે માઇનસ 105 છેદમાં 8 x ની 9 ઘાત આપણને ચોથું પદ મળી જાય. સાદુરૂપ તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતે આપી શકો છો, બરોબર. હવે આપણે બીજો પ્રશ્ન છે 5મું પદ શોધો. તો 5મું પદ મેળવવા એટલે t5 મેળવવા r બરાબર 4 ક્યાં મૂકીશું? પરિણામ 1 માં મૂકતા. તો આપણને t5 મળી જાય અને 4 મૂકીએ છીએ. જો 7c4 3 ની 7 ઓછા 4 ઇન્ટુ માઇનસ 1 ની 4 ઇન્ટુ x ની 3 ગુણ્યા 4 અને છેદમાં 6 ની કેટલી ઘાત? 4 ઘાત, બરોબર. હવે t5 બરાબર 7c4 એટલે 7 ગુણ્યા 8 ગુણ્યા ઓકે 7 ને આપણે ઘટાડીશું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 7 ઓછા 3 એટલે 3 ની 3 ઘાત એટલે 27 માઇનસ 1 ની 4 ઘાત એટલે 1 x ની 12 ઘાત છેદમાં 6 ની 4 ઘાત. ઓકે, એટલે અહીંયા આગળ 6 ગુણ્યા 6 ગુણ્યા 6 આપણે 4 વાર લખી શકીએ. 4 કેન્સલ થયા, 3 દુ 6 કેન્સલ થયા, બરોબર. ઓકે, હવે અહીંયા 27 ઉડાડો એટલે જો 3 એ 9 3 એ 2 3 દુ 6 3 તરી 9 3 દુ 6. ઓકે, હવે ક્યાંય કેન્સલ થતું નથી. તો t5 બરાબર 7 ગુણ્યા 5 એટલે 35 ગુણ્યા અંશમાંથી બધા જ પદ કેન્સલ થઈ જાય છે અને x ની 12 ઘાત વધશે અને છેદમાં અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 8 6
48 તો આપણને પાંચમું પદ મળશે 35/48 x ની 12 ઘાત બરોબર। તો આપણને આ ચોથું અને પાંચમું એ આપણા બે મધ્યમ પદ હતા તો મધ્યમ પદ આપણને મળી ગયા। नेक्स्ट एग्जाम्पल नंबर 8 x/3 + 9y एनी 10 घातना विस्तरण में मध्यम पद शोधो। तो जो विद्यार्थी मित्रों घात केटली 10 विस्तरण कुल पद केटला 11 એટલે એકી સંખ્યા થઈ તો આપણને એક જ મધ્યમ પદ મળશે। ઓકે તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ તો કે અહીં n બરાબર કેટલા 10 ઓકે કેવા છે યુગ્મ છે તો માટે વિસ્તરણના કુલ પદ કેટલા થાય વિસ્તરણના કુલ પદ બરાબર n+1 એટલે કેટલા 11 અને કેવા થયા અયુગ્મ થયા એટલે એક જ મધ્યમ પદ મળે માટે એક જ મધ્યમ પદ મળે બરાબર એક જ મધ્યમ પદ મળે તો મધ્યમ પદ કયું હશે તો લખીએ માટે મધ્યમ પદ બરાબર સૂત્ર છે આપણી પાસે n+2/2 મું પદ। હવે અહીંયા તમે n ની જગ્યાએ કેટલા મૂકશું 10 + 2 ભાગ્યા 2 મું પદ 10 ને 2 12 ભાગ્યા 2 એટલે છઠ્ઠું પદ છમું પદ ઓકે એટલે આપણે છઠ્ઠું પદ શોધવાનું થાય। t6 શોધવું હોય તો r બરાબર કેટલા મૂકવા પડે 5 ઓકે તો અહીંયા આગળ a બરાબર કેટલા x/3 b બરાબર કેટલા છે આપણી પાસે 9y n बराबर 10 અને r बराबर કેટલા મૂકવાના થશે 5 મૂકવાના થાય તો tr+1 ના સૂત્રમાં કિંમત મૂકી દઈએ tr+1 બરાબર ncr a⁻n - r b r બરાબર 5 મૂકીએ એટલે n કેટલા છે 10 c 5 a છે x/3 10 - 5 અને b છે 9y એની કેટલી ઘાત થશે 5 ઘાત। હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ t6 10c5 એટલે 10 × 9 × 8 × 7 × 6 એટલે આપણે 10 ને 5 વાર ઘટાડીશું અને નીચે 5 થી આપણે રિવર્સ જઈશું એટલે 5 ફેક્ટોરિયલ એટલે 120 પણ લખી શકાય ડાયરેક્ટ ઓકે। અહીંયા આગળ x/3 એની 5 ઘાત થશે 10 - 5 એટલે x ની પણ 5 ઘાત નીચે 3 ની પણ 5 ઘાત 9 ની 5 ઘાત અને y ની પણ 5 ઘાત બરોબર। હવે જો અહીંયા આગળ 10 × 60 60 દુ 120 બે અહીંયા આવશે 4 તો આપણી પાસે t6 નું વેલ્યુ મળશે 9 × 4 × 7 છેદમાં આપણી પાસે અહીંયા આગળ નથી પરંતુ અહીંયા અંશમાં હજુ આપણી પાસે છે 9 ની 5 ઘાત x ની 5 ઘાત અને y ની 5 ઘાત અને છેદની અંદર છે 3 ની 5 ઘાત બરોબર 3 ની 5 ઘાત। હવે જો અહીંયા આગળ ટોટલ 9 ની કેટલી ઘાત થઈ અંશમાં 10 ઘાત થઈ આપણી પાસે બરોબર t6 બરાબર 9 એટલે અહીંયા આગળ આ ઉડાડી દઈએ એટલે અહીંયા 3 ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત એટલે 2 ઘાત આપણે કેન્સલ કરી દીધી 3 ની 3 ઘાત વધે એટલે 4 × 7 × 9 × 9 × 9 ની 3 ઘાત થાય છેદમાં 3 × 3 × 3 લખી શકાય સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો છો બરોબર। હવે જો અહીંયા આગળ 3 તરી 9 એટલે 1 કેન્સલ થઈ ગયા અને 3 તરી 9 તો સાદુરૂપ આપીએ t6 7 ચોક 28 28 × 3 અને 9 × 9 × 9 એટલે 9 9 81 81 9 729 બરોબર ઓકે। ચલો હવે x ની 5 ઘાત અને y ની 5 ઘાત તો ગુણાકાર કરી દઈએ t6 બરાબર આપણી પાસે છે 28 × 3 બરોબર ગુણ્યા 729 એટલે આપણને મળશે 61,236 x ની 5 ઘાત y ની 5 ઘાત તો t6 એટલે છઠ્ઠું પદ એનું મધ્યમ પદ હતું અને મધ્યમ પદ આપણને અહીંયા એક જ મળ્યું બરોબર અને આ એનું મધ્યમ પદ છે। नेक्स्ट एग्जाम्पल नंबर 9
1 પ્લસ એ રેસ ટુ એમ પ્લસ એન ના વિસ્તરણમાં એની એમ ઘાત અને એની એન ઘાતના સહગુણક સમાન છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો આપણી પાસે રકમ આપેલી છે કે 1 પ્લસ એ એની કેટલી ઘાત છે? એમ પ્લસ એન ઘાત. તો જો અહીંયા આગળ આપણે કમ્પેર કરીએ તો એની જગ્યાએ શું છે? 1, બીની જગ્યાએ છે એ અને એનની જગ્યાએ મૂકવાના છે આપણે કેપિટલ એન લખીએ અહીંયા આગળ તો એમ પ્લસ એન. બરાબર? ઓકે, નહીં તો એન આપણે સામસામે સહગુણક વેલ્યુ સરખી થઈ જાય. ઓકે, એટલા માટે આપણે થોડું એને ડિફરન્ટ કર્યું છે. હવે અહીંયા આગળ આપણે અથવા તો બધાના સિમ્બોલ બદલવા હોય તો કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ એન. તો TR પ્લસ 1 ના સૂત્રમાં કિંમત મૂકીએ. TR પ્લસ 1 બરાબર NCR A રેસ ટુ N માઇનસ R ઇન્ટુ B રેસ ટુ R. કિંમત મૂકી દઈએ આપણે n, એની જગ્યાએ આપણી પાસે m પ્લસ n, CR એની જગ્યાએ 1, એની n માઇનસ r, n એટલે આપણી પાસે છે m પ્લસ n માઇનસ r, બીની જગ્યાએ છે સ્મોલ a એની r ઘાત. એકની કોઈ પણ ઘાત એટલે 1 થશે એટલે આપણી પાસે રકમ થઈ m પ્લસ NCR a રેસ ટુ r TR પ્લસ 1. હવે આપણે અહીંયા આગળ એની m ઘાત મેળવવી છે. જુઓ તો એની m ઘાત મેળવવી હોય તો એની m ઘાત પરિણામ 1 છે, એની m ઘાતનો સહગુણક પરિણામ 1 પરથી શું મળે? પરિણામ 1 પરથી, બરોબર, એની m ઘાતનો સહગુણક. ઓકે, આપણે લખીએ પહેલા પરિણામ 1 પરથી, પરિણામ 1 પરથી. ચલો, એની m ઘાતનો સહગુણક શું થાય? તો એની m ઘાત એટલે r ની જગ્યાએ તમારે શું મૂકવું પડે? અહીંયા આગળ m મૂકવા પડે. બરોબર? ચલો, એની n ઘાતનો સહગુણક શું થાય? તો અહીંયા આપણે m પ્લસ n c n મળે. બરોબર? અત્યારે બંને દેખાવમાં અલગ અલગ લાગે છે, પરંતુ આપણે અહીંયા આગળ m પ્લસ n અને અહીંયા આપણે બંનેની બાદબાકી લખી શકીએ છીએ. જુઓ, tan c2 હોય ને તો આપણે અહીંયા tan અને આ બંનેની બાદબાકી એટલે tan માઇનસ 2 લખી શકાય, એટલે tan c8 લખી શકાય. ઓકે, એટલે બંને tan c2 કહો કે tan c8 કહો સરખું થાય. આ 8 કેવી રીતે આવે? આ બંનેની બાદબાકી. તો n ની જગ્યાએ શું લખાય આપણે? m પ્લસ n માઇનસ n, બંનેની બાદબાકી. તો સાદું રૂપ આપો એટલે n કેન્સલ થઈ જાય, એટલે આપણને આનો જવાબ મળશે m પ્લસ NCM. તો તમે જોઈ શકો છો હવે બંને પદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો એનો અર્થ એવો થયો કે એની m નો સહગુણક બરાબર શું થાય? એની n ઘાતનો સહગુણક. એટલે બંનેના સહગુણકો કેવા છે? સમાન છે, જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું. એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, 10મા અને 11મા નંબરનો પ્રશ્ન થોડા ડિફરન્ટ છે, એટલે આપણે એને નેક્સ્ટ જોઈશું. ઓકે, આપણે પહેલા 12મા નંબરનો પ્રશ્ન છે. જુઓ, 1 પ્લસ x ની m ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક શોધીએ તો 6 મળે છે. તો m નું મૂલ્ય શું હશે એ આપણે શોધવું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે રકમ છે કે 1 પ્લસ x એની m ઘાત, બરોબર, a બરાબર કેટલા? 1, b બરાબર x અને n ની જગ્યાએ શું છે આપણી પાસે? m છે. ઓકે, તો આપણે અહીંયા આગળ વિસ્તરણ કરીએ તો TR પ્લસ 1 બરાબર NCR a રેસ ટુ n માઇનસ r ઇન્ટુ b રેસ ટુ r. કિંમત મૂકીએ. n બરાબર આપણી પાસે છે m, તો MCR, a એટલે 1, n ની જગ્યાએ m માઇનસ r અને b ની જગ્યાએ x ની r ઘાત. તો TR પ્લસ 1 નું આપણને સૂત્ર મળશે MCR એકની કોઈ પણ ઘાત એટલે 1 અને x ની r ઘાત. તો આ આપણને એનું સ્ટાન્ડર્ડ ફોર્મ મળી ગયું. બરોબર? હવે આપણે જોઈએ છે x² નો સહગુણક 6 છે, તો આપણે આ દાખલા માટે જોઈએ તો x² નો સહગુણક શું થાય? તો x² નો સહગુણક થાય MC2. ઓકે, અહીંયા આગળ આપણે r ની જગ્યાએ કેટલા મૂકવા પડે? 2, એટલે MC2. જોઈ શકો છો x² મેળવવા હોય તો r ની જગ્યાએ 2 મૂકવા પડે, એટલે MC2 થાય. માટે MC2 બરાબર કેટલા થઈ જશે? 6. ઓકે, હવે આપણે MC2 નું સાદું રૂપ આપવાનું છે અને એને 6 સાથે સરખાઈ અને m ની વેલ્યુ શોધવાની છે. આનો અર્થ થાય m ને 2 વાર ઘટાડવાના, upon 2 into 1 બરાબર 6. માટે m² માઇનસ m બરાબર કેટલા થશે? 6 દુ 12. તો m² માઇનસ m માઇનસ 12 બરાબર 0. અવયવ પાડીએ તો અહીંયા મળે 4 તરી 12 એટલે m માઇનસ 4 અને m પ્લસ 3 બરાબર
0 તો m બરાબર કેટલા મળશે 4 મળશે અથવા m બરાબર કેટલા મળશે -3। હવે રકમમાં જુઓ આપણને m નું ધન મૂલ્ય શોધવાનું કીધું છે ઓકે તો આ શક્ય નથી કારણ ઋણ છે ઓકે તો અહીંયા લેસ ધેન 0 છે એટલે ઋણ છે એટલે આપણને જવાબ મળે m બરાબર 4।